નિયમબદ્ધ છે એ કુટુંબ પ્રોગ્રેસ કરી શકે છે. જે સમાજ નિયમબદ્ધ છે એ સમાજ પ્રોગ્રેસ કરી શકે છે. જે નેશન નિયમબદ્ધ છે, પછી તમે એને કોન્સ્ટિટ્યુશન કહો, તો એ નેશન પ્રોગ્રેસ કરી શકે છે. અને હ્યુમન બિઈંગ એ સાચી પ્રોગ્રેસ કઈ રીતે કરી શકે એ માટે આપણા ધ ગ્રેટ સિકર્સ ઋષિઓ એમણે કેટલાક નિયમો બનાવ્યા, જેને આપણે સાદી ભાષામાં શિક્ષાપત્રી વગેરે કહીએ છીએ. અને એમાં પણ તમે જુઓ તો સમયે સમયે ધોઝ આર ચેન્જેબલ. અમુક સમયના નિયમ હોય તો એમાં અમુક સમયે ચેન્જ આવે, અને એ ચેન્જ કરવા માટે કોઈને કોઈ પ્રોફેટ આવે કે હવે આ સમયે આ ચાલશે. ધર્મ ઇઝ ફ્લોઈંગ રિવર, વી શુડ નોટ સ્ટોપ ઇટ. એને ફ્લોઈંગ જ રહેવા દેવાય. એ સમયે સમયે બદલાયા કરે છે. દેટ્સ વાય વી હેવ સો મેની ઇન્કાર્નેશન્સ, so many saints, Tathaagatas, Tirthankaras. They are coming and they show the path કે હવે તમે આમ કરજો. ઇટ્સ કલિયુગ, તો કલિયુગમાં તમે આમ કરજો. સતયુગ દેન એમાં તમે આમ કરજો. તો એ જે નિયમો છે એનાથી ચાલે. જે વરુણ દેવને રીઝવવા માટે પૃથ્વી લોકમાં વિધિ વિધાનો યજ્ઞ અનુષ્ઠાનો થાય છે, એ વરુણ દેવ સ્વયં પોતાના પુત્રને વંદન કરે, એની સામે હાથ જોડે છે. એટલે નંદ બાબાને થયું કે નક્કી મારો દીકરો કાનો એ સામાન્ય બાળક નથી, એ સ્વયં નારાયણ છે, એ વરુણ દેવથી પણ મોટો છે. અને હવે નંદ બાબાના હૃદયમાં પાક્કો નિર્ણય થઈ ગયો છે કે કૃષ્ણ એ સ્વયં ભગવાન છે. નંદ બાબાએ આ વાત પોતા પૂરતી ન રાખી, વ્રજમાં આવીને બધા ગોવાળોને ભેગા કર્યા, એકઠા કરીને કહ્યું કે હું વરુણ લોકમાં ગયો હતો, ત્યાં મેં જોયું કે આપણા કૃષ્ણ કનૈયાલાલને વરુણ દેવ પણ વંદન કરે છે, એની પૂજા કરે છે, એને હાથ જોડે છે. માટે આ કૃષ્ણ કોઈ સામાન્ય નથી. પછી તો ગોવાળોને થયું કે નંદ બાબાને આવા દિવ્ય દર્શન કરાવ્યા તો અમારો શું વાંક. બધા જ ગોવાળો ભેળા મળીને આવ્યા છે. પ્રભુ પાસે આવ્યા અને પોતાનો સંકલ્પ રજૂ કર્યો, કનૈયા હવે તું અમારાથી છાનો નથી હો. અમને ખબર છે તે ગોવર્ધન ધાર્યો તો કોઈ બાળક આ રીતે આવો મોટો પર્વત ઊંચકી ન શકે. અમે ભૂલી નથી ગયા. અને નંદ બાબાએ અમને બધી હકીકત કહી છે. વરુણ લોકમાં શું થયું એ અમને બધી ખબર છે. માટે અમારી ઈચ્છા છે, અમારો સંકલ્પ છે કે અમને પણ તમારા દિવ્ય ધામના દર્શન કરાવો. આ તૃણાવર્ત વાયુ રૂપે આવ્યો છે. મહાપુરુષોએ આ ચરિત્રનો અર્થ કર્યો છે કે આપણા મનમાં અનેક પ્રકારના વંટોળ ઉઠે છે, અને એ વંટોળ એવા ઉઠે, ક્યારેક કામના ઉઠે, ક્યારેક ક્રોધના ઉઠે, ક્યારેક લોભના ઉઠે, ક્યારેક મોહના ઉઠે. પણ એ વંટોળ જ્યારે ઉઠે ત્યારે ભલભલાને ઉઠાવી લે. પણ બચશે એ જ કે જેના કંઠમાં હરિનું નામ હશે, જેની સાથે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ હશે, જેમની સાથે સ્વયં પરમાત્મા હશે, એ જ બચશે. કે ત્રણ વસ્તુ અતિ દુર્લભ છે, એ ત્રણ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. મનુષ્યનું શરીર, સત્સંગ અને એવા સંત પુરુષનો સંગ. એ ત્રણે ત્રણ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. વાલા ભક્તજનો, આપણા જેવો કોઈ સદભાગ્યશાળી નથી કે મનુષ્ય દેહે કરીને જે પ્રાપ્ત થવું હોય એ દરેક વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. માત્ર કરવાનું આપણે એટલું જ છે કે સરખામણીમાંથી બહાર આવીએ અને આપણા જીવનને પૂર્ણ કામ માનીએ. What it means in this country is any young person
can come to Oxford and get a degree in Hindu philosophy, history, religion, anthropology, literature, in Sanskrit, in Gujarati, in Marathi, in Bengali, and study these traditions and become world experts, because there are so few world experts in this field. And they will be employed, and they will make good wages, don't worry about that. Universities all over the world want these, but universities in India want this as well. And it's a way of revitalizing the subject in India. And as Madhava Priya Swami is saying, I came when these programs started, and I remember being inspired by these programs because of exactly what Madhava Priya Ji said, that this is to try and help people remember their culture, learn their culture, live their culture, lifestyle seminars. And I was so inspired that someone was doing this in an organized, systematic way. We are capable of so much, but we can be destructive too. And that's why we need a holistic education, because the arts, like Leonardo, Michelangelo, they transform us. They show us what we're capable of doing. And when we understand the wonder of the world, the wonder of ourselves, we're transformed. There's no way that we don't understand the true nature of ourselves. Mahapuja is just like wishing tree, Kalparakshita. It fulfills our all Shubh Manorathas. Premavati Vrushabhutram Pavitram Manasachintaya. अविनाशी आवो रे जमवा कृष्ण हरे श्री भक्ति धर्म सूत्र रे जमाणु प्रीत करे शेरडियो वाली रे फुलड़ा वेरा छे मणिया करे मंदिर रे दिव्या लेरा छे चाखड़ियो पेरी रे।
મોજ કરાવી દીધી. એ ખોટા, વગાડનારાય ખોટા, અને નોટું તો હાવ ખોટી. જોનારા હોય તો એક જ, આ જોનારા સાચા છે.